હું કોલકાતાથી માત્ર 1 કલાક દૂર એક એવી જગ્યાએ ઊભો છું જે એક સમયે પશ્ચિમ બંગાળનો ચહેરો બદલવાની હતી. બે દાયકા પહેલા આ જગ્યા વિશ્વની સૌથી સસ્તી કાર ટાટા નેનોનું સ્થળ બનવાની હતી. આજે જેમ કે મારા કેમેરા પર્સન તમને બતાવશે, આ માત્ર લીલા અને રાખોડી રંગનો શાંત વિશાળ પટ છે. હવે તમે અહીં આ બાઉન્ડ્રી વોલ જોઈ શકો છો. અલબત્ત હવે તે સંપૂર્ણ બાઉન્ડ્રી વોલ જેવી નથી. તેના કેટલાક અવશેષો. આ નેનો અથવા ટાટા મોટર્સ પ્રોજેક્ટ માટેની આખી પ્રોજેક્ટ જમીન છે. હવે કેટલાક માટે આ વિસ્તાર મશીન પર ખેડૂતની જીતનું એક સ્મારક છે. બીજાઓ માટે તે એક એવી જગ્યા છે જ્યાં બંગાળનું ઔદ્યોગિક ભવિષ્ય દટાઈ ગયું. હવે જેમ જેમ આપણે 2026ની ચૂંટણીઓ તરફ આગળ વધી રહ્યા છીએ તેમ આ ચર્ચા એક દિવસ પણ જૂની નથી થઈ. વડાપ્રધાન મોદી જાન્યુઆરીમાં અહીં હતા અને તેમણે આને બંગાળની ઔદ્યોગિક કબ્રસ્તાન ગણાવી હતી, કહેતા કે મમતા બેનર્જી સરકાર અને તેની નીતિઓ આ વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસના અભાવ માટે જવાબદાર હતી. મમતા બેનર્જી તરત જ સિંગુરમાં આવ્યા અને તેમણે કહ્યું કે બંગાળમાં ઉદ્યોગ તો આવશે જ, પરંતુ તે ખેડૂતના ભોગે નહીં આવે. બંગાળમાંથી ટીએમસીના મહાજંગલરાજનું જવું અને બીજેપીના સુશાસનનું આવવું એ ખૂબ જ જરૂરી છે. હું પશ્ચિમ બંગાળની માતાઓ બહેનોને પણ એક આગ્રહ કરવા માંગુ છું. તમારા દીકરા દીકરીઓને ત્યાં સુધી સારું શિક્ષણ અને સારી નોકરી નહીં મળે જ્યાં સુધી અહીં ટીએમસી પાસે સત્તાની તાકાત રહેશે. હું સૌથી પહેલા કહું છું કે સિંગુર મારી મનપસંદ જગ્યા છે. મારા આંદોલનનો એક મોટો હિસ્સો એટલે કે 2006 થી 8 સિંગુરની ધરતી પર મેં ઘણા દિવસો વિતાવ્યા છે. રોજગારના લક્ષ્ય સાથે અહીં 8 એકર જમીન પર 9 કરોડ 20 લાખ રૂપિયાના ખર્ચે સિંગુર એગ્રો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવામાં આવ્યો છે. ખેતી પર ચાલશે, ઉદ્યોગ પર ચાલશે, ખેતીની જમીન પર કબજો કરીને નહીં. હું અત્યારે જમીનના એ પાર્સલની અંદર છું જે તે સમયની ડાબેરી સરકાર દ્વારા 2006 થી 2008ની વચ્ચે ટાટા મોટર્સ પ્રોજેક્ટ માટે હસ્તગત કરવામાં આવી હતી. હવે અલબત્ત જેમ આપણે જાણીએ છીએ, બંગાળના અત્યારના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 2006 થી 2008ની વચ્ચે આ સમગ્ર પ્રોજેક્ટ વિરુદ્ધ એક આંદોલનનું નેતૃત્વ કર્યું હતું અને ત્યાર પછી અલબત્ત તે આંદોલનના આધારે સત્તામાં આવ્યા. હવે ટીએમસી અને બંગાળ સરકાર અલબત્ત ખેડૂતોને જમીન પાછી અપાવવા માટે સુપ્રીમ કોર્ટ સુધી ગયા હતા. લગભગ 800 થી 1000 એકર જમીન હસ્તગત કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આખરે તેની મંજૂરી આપી, પરંતુ અહીં જમીન પર આ સમગ્ર વિસ્તારને ખેતીલાયક બનાવવામાં એક સમસ્યા છે. સિંગુરના ખેડૂતો પાસેથી, ખાસ કરીને જેમણે તે સમયે ટાટા મોટર્સ પ્લાન્ટ માટે તેમની જમીન આપી હતી, તેમની પાસેથી દ્રષ્ટિકોણ મેળવવો મહત્વપૂર્ણ છે અને હવે તેમને જમીન પાછી આપવામાં આવી છે. તો એવી જ એક વ્યક્તિ અહીં મારી સાથે છે. દીદી, તમારું નામ શું છે? મંજુ માંદર. મંજુજી, એ જણાવો કે તે સમયે તમે કેટલી જમીન આપી હતી અને પોતાની મરજીથી આપી કે લેવામાં આવી તે કેવી રીતે થયું? એ જમીન તો બધા આપે છે એટલે આપવી પડી. પછી આ તોડીને ગયા ત્યારે 1-1.5 વર્ષ પછી જે જમીન મળી ગઈ તો હવે તમે ખેતી પાછી ચાલુ કરી દીધી? ના. કેમ? ખેતીવાડી કેવી રીતે ચાલુ થાય? તેમાં તો ઈંટ, લોખંડ બધું ભરેલું છે. ખેતીવાડી કેવી રીતે ચાલે? હમણાં થોડા દિવસ પહેલા મોદીજી આવ્યા હતા. તેમણે કહ્યું કે અહીંયા જે ઇન્ડસ્ટ્રી નથી બની તેના માટે મમતા બેનર્જી જવાબદાર છે. મમતા બેનર્જીનું કહેવું છે કે અમે ખેડૂતોને પહેલા રાખીએ છીએ. તમને શું લાગે છે? મમતા બેનર્જીએ તો હટાવ્યા. કેમ? એ જ તો તમે કરવા ન દીધું. ખેડૂત માટે કર્યું હોત તો જુઓ, જેની જમીન ગઈ તેના બધાને તો નોકરી મળતી હતી. હવે એ જતું રહ્યું તો શું ફાયદો? જે પણ બાળકો છે તે લોકો તો ભણી રહ્યા છે, પણ તે લોકોને તો નોકરી તો જોઈએ ને. લોકો અહીં બાંધી રહ્યા હતા. જો બાંધતા હતા તો એ લોકોને નોકરી મળતી હતી, પણ કોઈ કહે છે કે મળશે નહીં, બધા બહારથી આવશે એવું પણ કહ્યું છે. એમણે આ બધાને લીધે આવું બધું કર્યું છે. તો તમને શું લાગે છે, બીજેપીની વાત વધુ સાચી છે કે ટીએમસી જે કહી રહ્યું છે તે વધુ સાચું છે? જો જે આવી રહ્યું છે એ બધા તો એક સરખા જ મળી રહ્યા છે, તો મારા ખ્યાલથી થોડો ફેરફાર થવો જોઈએ. જો એકવાર તેમણે પણ આવવું જોઈએ. જો તેઓ કામ કરે તો સારું છે. હું ખેડૂતની દીકરી છું
પણ કામ તો અહીં મળતું જ નથી. એટલા માટે જ જ્વેલરીમાં કામે ગઈ હતી. નાનપણમાં ગઈ હતી. 14 વર્ષની ઉંમરે ગઈ હતી. એ પાછો આવ્યો હતો જ્યારે ટાટા પોતે આવ્યા હતા. મેં વિચાર્યું હતું કે એક જમીન આપીને એક નોકરી લઈ લઈશ, પણ એ તો થયું જ નહીં. જ્યારે થયું હતું, જે દીદીનું એક જ મારા ખ્યાલથી ખોટું થયું હતું. એકચ્યુઅલી જે ફેક્ટરી બની ગઈ હતી એમાં તો પબ્લિકને તો લોસ થયું જ. તો કોઈના પૈસા તો ઘરેથી નથી આવતા ને. આજુબાજુ થોડી ઝાર પર પૈસા થાય છે. તો હવે તમને આગળ શું લાગે છે? તમે કોની વાત પર વધારે વિશ્વાસ કરો છો? TMC નું પણ કહેવું છે કે ઇન્ડસ્ટ્રી આવશે, બીજેપી પણ કહે છે કે આવશે. ઇન્ડસ્ટ્રીનો મતલબ અત્યારે તો દીદી તો કરી નથી શકતા. એકચ્યુઅલી જે એને પોતે જ તો હટાવી દીધું ને, આંદોલન કરીને પોતે જ હટાવી દીધું, તો એ લાવાવશે તો પછી તો એ જ થયું ને. એ કેવી રીતે લાવશે? હવે જે ઓપોઝિટ કોઈ પાર્ટી આવશે તો ભલે CPM હોય ભલે બીજેપી હોય, કોઈ પણ આવશે તો મારા ખ્યાલથી બનશે. સારું, હું 12 પરથી TMC કરતી, કોંગ્રેસ કરતી છું, પછી TMC કરતી, TMC જ કરીશ. ભલે કોઈ ખાવાનું આપે કે ન આપે. વડાપ્રધાન જે આવ્યા હતા એ તો હું વિચારી રહી હતી કે ઇન્ડસ્ટ્રી થશે, પણ તેઓ પણ કંઈ કરી શક્યા નહીં. તો પછી કોણ કરી શકશે? TMC પણ નહીં કરી શકે. TMC કરી શકશે, પરંતુ તે પછી કોર્ટમાં જાય છે. મને મારે છે, હું કોર્ટમાં જાઉં છું, પછી તે તેમને તે કહી રહ્યો છે કે આમને કરવા નહીં દે. તે વળી કોર્ટમાં જઈ રહ્યો છે. આમ જ થાય છે. તમને કોની વાત પર વિશ્વાસ છે? મોદીજીની વાત પર વધારે કે મમતાની વાત પર વધારે? એ કોઈ ટાઈપની વાત નથી. એમ નહીં, બંને સરખા. બંને સરખા છે. બંને સરખા છે. એવું કેમ કહી રહ્યા છો? મોદીજી તો કહી રહ્યા છે કે ઇન્ડસ્ટ્રી લાગશે, મમતા પણ કહી રહી છે કે ઇન્ડસ્ટ્રી લાગશે. મમતાએ જે કહ્યું છે તે બદલાવ નથી, બદલ છે. તો શું બદલ છે? આ જ બદલ છે. બેકાર. 26,000 લોકોની નોકરીઓ ગઈ. પોલીસમાં નોકરી નહીં, ડોક્ટરની નોકરી નહીં, શિક્ષણમાં નોકરી નહીં, તો પછી શું છે? અને મોદીજી એ તો કહે છે કે તે બોલ્યો છે તો તે આવે, અને તે પણ આપે ને. હવે તો બોલીને લઈ લે છે અને આપતો નથી, તો પછી શું થાય? આ તો બોલીને લઈ લીધું અને દીધું નહીં. તો સિંગુરમાં અહીં એક દ્રષ્ટિકોણ જે મેળવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે તે છે યુવાનોનો, વિદ્યાર્થીઓનો. અને તેઓ ઉદ્યોગની આસપાસની આ સમગ્ર ચર્ચા વિશે શું વિચારે છે. હું અહીં સરકારી કોલેજમાં છું અને હું અંદર જઈશ અને કેટલાક વિદ્યાર્થીઓને આ સમગ્ર મુદ્દા વિશે તેઓ શું અનુભવે છે તે વિશે વાત કરવા માટે પ્રયત્ન કરીશ. તો આજે અમે જે ભણી રહ્યા છીએ, અમારા માથા પર હંમેશા એક અનિશ્ચિતતા રહે છે કે છેવટે અમને કંઈક મળશે. ત્યાં જો આજે અહીં અમારી પાસે એક ઇન્ડસ્ટ્રી હોત, અથવા તો સમગ્ર પશ્ચિમ બંગાળમાં જો આજે ઘણી ઇન્ડસ્ટ્રી હોત, તો તે કિસ્સામાં કદાચ અમારી નોકરીના જીવનમાં થોડીક તો પણ સુરક્ષા કે નિશ્ચિતતા હોત કે હા, અમે અહીંથી અભ્યાસ પૂરો કરીને કંઈક મેળવી શકીએ છીએ, જે આજે અમારા માટે એક અનિશ્ચિતતા છે. હા, અમારી પાસે વિપુલ શિક્ષણ વ્યવસ્થા છે, શિક્ષણમાં ઘણો સુધારો થયો છે, પરંતુ શિક્ષણ પછીનો જે તબક્કો છે જેને આપણે કરિયર કહીએ છીએ, આપણે સૌ કરિયર ઓરિએન્ટેડ અભ્યાસ કરવા માંગીએ છીએ, પરંતુ તેમાં સક્સેસફુલ થવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, જે અમારા માટે થોડી મુશ્કેલી છે. હું આપને એક વાત પૂછવા માંગીશ કે એક તરફ પ્રધાનમંત્રીજી છે, તેઓ પણ સિંગુર આવ્યા હતા. તેઓ બોલ્યા કે TMCના કારણે અહીં ઇન્ડસ્ટ્રી આવી નહીં. TMC કહે છે કે ઇન્ડસ્ટ્રી આવશે, પરંતુ અમે લોકો ફાર્મર્સ પર પણ ધ્યાન આપીશું. તમે વ્યક્તિગત રીતે કોની વાતને વધુ મહત્વ આપો છો? મને રાજકારણ બિલકુલ પસંદ નથી, એટલે રાજકારણને હું બિલકુલ બાજુ પર રાખીને કહીશ કે હા, ઉદ્યોગ હોત તો સારું થાત. જે ફક્ત મારી જ નહીં પરંતુ અમારા જેવા દરેક છોકરા છોકરીઓના મનની વાત છે. જો અહીં કોઈ ઉદ્યોગ હોત, જો ટાટા અહીં હોત, તો કદાચ અમારામાંથી ઘણાને નોકરી મળી હોત. તે નોકરીની તકોને કેન્દ્રમાં રાખીને કદાચ બીજા ઘણા લોકો માટે રોજગારીનું સર્જન થયું હોત, જે કોઈ કારણોસર થઈ શક્યું નહીં. હા, આપણે ભણીએ છીએ શા માટે? આખરે એક નોકરી માટે. હવે જો આપણે આપણા રાજ્યમાં જોઈએ તો ઉદ્યોગોની હાલત ખૂબ જ ખરાબ છે. એવી પરિસ્થિતિમાં અમારે વિચારવું પડે છે કે આ ઇન્ડસ્ટ્રી ફિલ્ડ સિવાય બીજા કોઈ ફિલ્ડમાં નોકરીની આશા રાખવી પડે છે, અથવા ઘણી વખત અમારે અમારો વિષય છોડીને બીજા એટલે કે સરકારી નોકરી જેમ કે રેલ, SSC ગમે તે હોય ત્યાં અમારે શિફ્ટ થવું પડે છે. કારણ કે જો આપણા રાજ્યમાં ઇન્ડસ્ટ્રી હોત, જો મેક્સિમમ સફિશિયન્ટ એમાઉન્ટ ઓફ ઇન્ડસ્ટ્રી હોત, તો અમે અમારા પોતાના ફિલ્ડમાં જેમ કે જો કોઈ કેમિકલ ઇન્ડસ્ટ્રી હોત તો અમે કેમિસ્ટ્રીના સ્ટુડન્ટ તરીકે ત્યાં એપ્લાય કરી શક્યા હોત. અમારા કેમિસ્ટ્રી વિષયમાં જ આગળ વધી શક્યા હોત. વિષયમાં હું પોતે આગળ વધી શક્યો હોત. તમારા હિસાબે અત્યારે જે લોકો છે, હમણાં ચૂંટણી આવવાની છે, તમે યુવાન છો, મતદાતા પણ હશો, તમારા હિસાબે બીજેપી જે બોલી રહી છે અને TMC જે વાત બોલી રહી છે, તેમાં તમે પર્સનલી કોને સાચા માનો છો કે કોના પર તમારો મત છે? પોલિટિકલ સાઇડથી અલગ રીતે કહેવા માંગુ છું. અહીં જો આપણે એક દેશ તરીકે ગણીએ તો એક સેન્ટ્રલ ગવર્મેન્ટની પણ જવાબદારી છે એક ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ કરવી. તેની સાથે સાથે એક રાજ્ય સરકારની પણ જવાબદારી છે એક ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ કરવી. અહીં બંને સમાન જવાબદારી લઈને આ ઇન્ડસ્ટ્રીની બાબત જોવી જોઈએ એવું મને લાગે છે. લગભગ 20 વર્ષથી સિંગુર બંગાળના રાજકારણનું કેન્દ્રબિંદુ રહ્યું છે.
જેમ કે ઘણા લોકો કહે છે તે ખેડૂત અને જમીનની શક્તિનું પ્રમાણ છે. પરંતુ જેમ આપણે બંગાળમાં બીજી ચૂંટણી નજીક આવી રહ્યા છીએ તેમ ઉદ્યોગ વિશે પણ ઘણી વાત થશે. અને જોવાની વાત એ હશે કે લોકો કોના પર વિશ્વાસ કરે છે.